નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો આજે આપણે આ વિડીયોની અંદર પ્રથમ પેઢીના કમ્પ્યુટર વિશે વાત કરીશું। તો જે મિત્રો હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તેને જણાવવાનું કે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા વિડીયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારાથી જાણ થઈ શકે। તો ચાલો જોઈએ પ્રથમ પેઢીના કમ્પ્યુટર વિશે। તો પ્રથમ પેઢીના કમ્પ્યુટરનો સમયગાળો હતો લગભગ 1945 થી 1955 સુધીનો, જેમાં 1920 ની આસપાસ વેક્યુમ ટ્યુબ નામનું એક ઇલેક્ટ્રિક સાધન શોધાયું હતું। આ સાધનની મદદથી 1946 માં પ્રેસ્પર એકર્ટ અને જ્હોન ડબલ્યુ નામના બે અમેરિકન ઇજનેરોએ વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરી અને ENIAC એટલે કે ઇલેક્ટ્રોનિક નંબરિકલ ઇન્ટરગ્રેટર એન્ડ કેલ્ક્યુલેશન નામે ગણતરી કરતું એક યંત્ર વિકસાવ્યું હતું। આથી ENIAC સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ગણતરી યંત્ર બન્યું હતું। કમ્પ્યુટ શબ્દનો અર્થ થાય છે ગણતરી કરવી, માટે ENIAC ગણતરી કરી શકતું હોવાથી તે પ્રથમ કમ્પ્યુટર કહેવાયું હતું। તો ENIAC ની અંદર 18,000 વેક્યુમ ટ્યુબનો ગોઠવવામાં આવી હતી। તે 1 સેકન્ડની અંદર 5000 સરવાળા અને 502 અંકના ગુણાકાર કરી શકતું હતું। ENIAC ને હાલમાં કમ્પ્યુટરના પિતામહ તરીકે ગણી શકાય છે। ENIAC વિશાળ જગ્યા રોકતું તથા તેને ચાલુ થતા 52 થી 60 મિનિટનો સમય લાગતો હતો, તથા આ પેઢીના કમ્પ્યુટરમાં એકવાર પ્રોગ્રામ લખ્યા પછી સુધારા કે વધારા થઈ શકતા ન હતા। આ હતા પ્રથમ પેઢીના કમ્પ્યુટર। તો દોસ્તો બીજી પેઢીના કમ્પ્યુટર જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવજો। આભાર। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો।